સો ગાઈઝ આજે એક વસ્તુ તમને શેર કરવા માંગુ. હું ગયો તો એક જગ્યાએ શોપિંગ કરવા માટે, બરાબર. તો જનરલી ગ્રોસરી શોપિંગ હોય તો સેટરડે હું શોપિંગ કરવા ગયો હતો અને એક જણો નમૂનો ભટકાઈ ગયો. હવે એ નમૂનામાં સમજાયું કે ભાઈ મતલબ પ્રાઇઝ વિશે વસ્તુ હતી કે એને જે પ્રાઇઝ જે મૂકી હતી સેલ્ફની અંદર એ $10ની આઇટમ હતી, બરાબર. અને આઇટમની ઓરિજિનલ પ્રાઇસ $21 હતી. તો મેં કીધું $10 નીચે મૂક્યું તો આ $10ની તમારે આપવી પડે ઓસ્ટ્રેલિયાના લો પ્રમાણે, બરાબર. ઓનલાઈન બધું દેખાડે એને, પણ એ ભાઈ હોભળવા માટે રેડી જ નહીં, બરાબર. તો હોભળવા માટે રેડી નહીં એટલે આઈને સીધું મને પેલા નહીં હોતા એરોગન્ટ પીપલ કે જે આઈને સીધું ઇટ્સ $21 ઇફ યુ વોન્ટ બાય ઇટ બાય ઇટ. પછી કશું નહીં, ને થોડી વાર વાત કરી એ કે નહીં મેરા, બરાબર. એરોગન્ટ વાત કરતો કશું જ નહીં. $10 માટે કોઈ માથાકૂટ નહીં કરવાની. બે વસ્તુ ખબર પડી, કાં તો એકવાર સમજાવવાનો એને, સમજો તો ઠીક હે, બાકી એના પાછળ પડીને માથાકૂટ નહીં કરવાની. કેમ કે તમારો દિવસ ખરાબ કરવાનો, બીજાનો દિવસ તો ઓલરેડી પોતાનો દિવસ મેઇન તો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તમે એના જોડે માથાકૂટ કરો, તમારે બીજા કામ હોય એ અટકી પડે, બરાબર. એમાં તમારે માન લાગે નહીં કેમ કે તમે એના જોડે સ્ટ્રેસ લઈને આવ્યા. બેટર કી લીવ ઇટ. આવા લોકો જોડે બહુ માથાકૂટ નહીં કરવાની. એટલે લેસન કે આવા નમૂનાઓ હોય તો એમને છોડ દેવાના, ખબર પડી. બહુ માથાકૂટ નહીં કરવાની.